મૂળ ઉત્તર પ્રદેશના ઝાંસીના અતુલ પટેરિયાનો ભાઈ દિલીપ કુમાર ઉર્ફે દીપક વડોદરાની આર્યા રોડ લાઇન્સમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો, જે ભરૂચ જિલ્લાના દહેજના જોલવા ખાતે રહેતો અને ડ્રાઈવરોનો હિસાબ કિતાબ રાખતો હતો. તે અરસામાં ગત તારીખ 22મી સપ્ટેમ્બર 2024ના રોજ અતુલના પુત્રનો જન્મદિવસ હોવાથી તેઓએ દિલીપને ફોન કર્યો હતો, પરંતુ તે બંધ આવતો હતો. જે બાદ સાંજના સમયે દિલીપ સાથે રહેતા બ્રિજમોહને તેમને ફોન કરીને જણાવ્યું હતું કે 20મી સપ્ટેમ્બરથી દિલીપ ગાયબ છે. તે ગામ આવ્યો છે કે કેમ તે અંગે પૂછતા તે વતનમાં આવ્યો ન હોવાનું જણાવ્યું હતું. તે અરસામાં દહેજના ભેંસલી ગામેથી તેનો મૃતદેહ મળી આવતા અતુલે હત્યાની આશંકા વ્યક્ત કરી દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે તપાસ આગળ ધપાવતા પેનલ પીએમ કરાવવા સાથે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સની મદદ લેવામાં આવી હતી. તો બીજી તરફ પોલીસ તપાસમાં મૃતક દીપકના કાર્ડથી અલગ અલગ એટીએમથી તેના એકાઉન્ટમાં રૂપિયા ઉપાડ્યા હોવાનું માલુમ પડતા પરિવારજનોને પૂછતા તેમણે કોઈ રૂપિયા ઉપાડ્યા ન હોવાનું તેમજ આર્યા ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવિંગ કરતા શાહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલ તેમજ સોહેલ અહેમદ પ્રતાપગઢ સાથે રૂપિયાની લેવડ દેવડમાં વિવાદ થયો હોવાનું માલુમ પડ્યું હતું. તેથી તેઓની તપાસ કરતા તેમજ અન્ય 4 સાગરીતો શંકાના દાયરામાં આવ્યા હતા, જેથી પોલીસે તમામ શકમંદો શાહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલ, સોહેલ અહેમદ ખાન, મોહમ્મદ હનીશ ઉર્ફે રાજા, નસીફ તેમજ મોહમ્મદ અનસ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે આ આરોપીઓ પૈકી એક જોલવામાં ડ્રાઈવરની નોકરી શોધી રહ્યો છે. બાતમીના આધારે દહેજ પોલીસે દોડી જઈ મોહમ્મદ અનસને ઝડપી પાડી પૂછપરછ કરતા દીપકની હત્યા તેના અન્ય 4 સાથીદારો સાથે મળી કરી હોવાની કબૂલાત આપી મુંબઈથી પ્લાન બનાવી આવતા દોરડું, રૂમાલ, ચપ્પુ લીધા હોવાનું જણાવી તેના દ્વારા દિલીપને મોતને ઘાટ ઉતારી ભેંસલી ખાતે મૃતદેહ ફેંકી મુંબઈ ભાગી ગયા હોવાનું પણ કહેતા પોલીસે તેની અટકાયત કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. તો આ સંબંધમાં જે પકડાયેલ આરોપી અનસ છે એના આજે નામદાર કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ મેળવી આ જે એમને પુરાવાનો નાશ કરેલો છે, ગુનામાં જે વસ્તુનો ઉપયોગ કરેલો છે એ બધી તમામ મુદ્દામાલ રિકવર કરવા માટે અને એના સાથેના આરોપીઓ ને ધરપકડ કરવા માટે શોધી કાઢી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.